આપણે આટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાની સાથે રહીએ છીએ, તો પણ હજી સુધી તે મને કહ્યું નથી તારું એ રહસ્ય. દરેક રહસ્ય ખોલવાનો એક ચોક્કસ સમય આવે છે. જ્યારે સમય આવશે ને ત્યારે તારે મને કહેવું નહીં પડે. હું પોતાની મેળે જ તને બધું જ કહી દઈશ. પણ ત્યાં સુધી જસ્ટ વેઇટ એન્ડ વોચ. હું શું કરું છું તે. ઓકે ફાઇન. હવે આપણે એક દુશ્મને તો હટાવી દીધો, હવે આગળ શું કરવાનું છે? હજી મુખ્ય સૂત્રધાર શોધવાનો બાકી છે. એ મુખ્ય સૂત્રધાર કોણ હોઈ શકે છે ફિયા? તમે એટલું બધું સ્ટ્રેસ ના લેશો મેડમ, તમારી તબિયત પર અસર થશે. તમે હમણાં જ કોમામાંથી બહાર આવ્યા છો એ ના ભૂલશો. એ તો હું પણ જાણું છું, પણ આપણી પાસે એવી કોઈ ચાવી નથી જેનાથી આપણે મગજ બંધ કરી શકીએ. વિચારો તો આવતા જ રહેવાના, એને કઈ રીતે રોકવા? તમારી વાત સાચી છે મેડમ, પણ સર આવશે એટલે હું તમને જાણ કરી દઈશ. ચાલો સૂઈ જાઓ. હું ઠીક છું. જો મેડમ, તમે મારી વાત નહીં માનો તો મારે ડૉક્ટરને કહેવું પડશે. પ્લીઝ તમે અત્યારે શાંતિથી સૂઈ જાઓ. તમને ઊંઘ ના આવતી હોય તો તમે આડા પડો. ચાલો સૂઈ જાઓ. હજુ સુધી મારો મિસ્ટ્રી આવ્યો કેમ નહીં? રાજેશ અંકલ, મેં વકીલને એ પૂછવા માટે ફોન કર્યો હતો કે આપણે અપીલ કરીને તો ઘણો સમય થઈ ગયો છે, તો પછી હજી સુધી કોર્ટમાંથી તારીખ કેમ નથી આવી? અચ્છા, વકીલ સાહેબે શું કહ્યું? એમણે કહ્યું કે કોર્ટમાં આપણા જેવા બીજા ઘણા કેસ પેન્ડિંગ પડ્યા છે, એટલે જેવો આપણો નંબર આવશે એટલે તારીખ મળી જશે. અંકલ, જજ સાહેબની ઓળખાણથી બીજું કંઈ ના થઈ શકે? ઠીક છે, હું ફોન કરી જોઉં છું. હા હર્ષ, આપણા એડવોકેટનું નામ શું છે? એડવોકેટ ક્રિશ. ક્રિશ, શું થયું? આટલો બધો અપસેટ કેમ છે? અને તું કોઈને કહ્યા વગર ક્યાં જતો રહ્યો હતો? ક્રિશ, અને અમે તને કઈ પૂછી રહ્યા છે, તું કેમ કઈ બોલતો નથી? શું થયું? શું થયું ક્રિશ? બેટા તું આટલા ટેન્શનમાં કેમ છે? મેડમ, તમારા મિસ્ટર આવી ગયા છે. ક્રિશ આવી ગયો? હા ક્રિશ, બોલો ને, શું થયું છે? શું કહું તે સમજાતું જ નથી. ક્રિશ, ક્રિશ બેટા, તું તું શાંત થઈ જા, પહેલા શાંત થઈ જા બેટા. અને શું થયું મને કે? થોડું પાણી પી લે. નથી પીવું મમ્મી. શું થયું છે બેટા? તું તું તારી મમ્મીને નહીં કે? મમ્મી શૌર્યને ના બચાવી શક્યું.
તું શું બોલે છે? હા ક્રિશ, શું થયું શૌર્યને? મમ્મી શૌર્યને પોલીસ પકડીને લઈ ગઈ. અરે પણ શૌર્યને પોલીસ શું કામ પકડીને લઈ ગઈ? મને વર્ષાબેનનો ફોન આવ્યો હતો. ક્યાં ગયો તારો અંદરનો રાક્ષસ? મરી ગયો કે શું? મેં બરાબર જ કહ્યું હતું, તમારા લોકોના લોહીમાં જ પ્રોબ્લેમ છે. જેવી માં એવા દીકરાઓ. લઈ ચાલો અમને. અરે પણ આ બધું ખોટું બોલી રહી છે. ઇન્સ્પેક્ટર સાહેબ, મારો ભાઈ એકદમ નિર્દોષ છે. ભાઈ તમે કંઈક તો બોલો. ઇન્સ્પેક્ટર સાહેબ, આવે મારી વાત સાંભળો. હે ભગવાન, મારી ધારણા સાચી નીકળી. શૌર્યભાઈ સાથે આવું બધું થશે એ તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. હવે શૌર્યભાઈનું શું થશે? પેલી કિયારાએ મારા શૌર્યને ઉશ્કેર્યો છે અને એટલે જ એણે આવું કર્યું છે. એ તો મારો દીકરો કોઈને મારવાનું વિચારી જ ના શકે. ક્રિશ શૌર્યને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તું જાને, તું પોલીસને જઈને વાત કર. તું મારા શૌર્યને પાછો લઈ આવ. ક્રિશ જા, એવું હશે તો હું તારી સાથે આવું છું. ચાલ. મમ્મી પોલીસ સ્ટેશન ગયો હતો, પણ એ લોકો મારી વાત માનવા તૈયાર જ નથી. રાજેશભાઈ, તમારી તો બધી જ ઓળખાણ છે ને? પ્લીઝ મારા શૌર્યને લઈ આવો પાછો. હું તમને હાથ જોડું છું, મારા શૌર્યને લઈ આવો પાછો. બેન, તમે આ શું કરો છો? અરે શૌર્ય મારા દીકરા જેવો છે. તમે ચિંતા નહીં કરો, એને માટે હું બધું જ કરીશ. રશ્મિ, તું ઉર્મિલાબેનને એમના રૂમમાં લઈ જા. મારો શૌર્ય નિર્દોષ છે. હા, અમે જાણીએ છીએ. તમે ટેન્શન ના લો. શૌર્યને કંઈ નહીં થાય. રાધાના પપ્પા ટ્રાય કરે છે ને, બધું ઠીક થઈ જશે. આવો. ક્રિશ, આ બધું બન્યું ત્યારે તું ત્યાં હાજર હતો ને? હા, પણ હું ત્યાં પહોંચ્યો એના પહેલા શું બન્યું એના વિશે મને કંઈ ખબર નથી. તો આપણે એને માટે વર્ષાને પૂછવું પડશે. હવે આપણે એની સાથે વાત નહીં કરી શકીએ. કેમ? હું જ્યારે ત્યાં ગયો હતો ત્યાં વર્ષાબેનનો પતિ પણ આવ્યો હતો. એ વર્ષાબેનને સાથે ગામડે લઈ ગયો છે. હવે ત્યાંથી ઇન્ફોર્મેશન લેવી બહુ મુશ્કેલ છે. મને એમ હતું કે ખાલી ઝઘડો થયો છે, કૃષ્ણા જવાથી સોલ્વ થઈ જશે. પણ આ તો શૌર્યભાઈ સાથે બહુ ખરાબ થયું. અને શૌર્યભાઈના કહેવા પ્રમાણે તો કિયારા એમની જાળમાં ફસાઈ ગઈ હતી. તો અચાનક શું થયું? અચાનક બાજી ફરી કેમ ગઈ? કિયારા, હજુ તું કેટલા પાપ કરીશ? અરે આટલું બધું કરીને પણ તું ધરાતી નથી. પણ તું ગમે તે કરી લે, હજુ તું મારા પપ્પાને ઓળખતી નથી. એમની બધી જ પોલિટિકલ પાવર લગાવીને પણ શૌર્યભાઈને જેલમાંથી બહાર કાઢશે જ. હલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું આરપી બોલું છું.
રાજેશ પરીખ. હાજી આરપી સાહેબ બોલો, શું સેવા કરી શકું છું? ઇન્સ્પેક્ટર સાહેબ, આજે તમારા પોલીસ સ્ટેશનમાં કોઈ શૌર્ય નામના યુવાનની અટક કરી છે? શૌર્ય નાણાવટી? હા એ જ. કયા કયા ચાર્जेस લાગ્યા છે એના ઉપર? ડોમેસ્ટિક વાયલન્સ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના મેઇન ચાર્જીસ લાગ્યા છે. અને હા, હમણાં જ કિયારા મેડમનો વકીલ આવીને ગયો છે. એણે કમ્પ્લેનમાં બીજા ચાર્જીસ એડ કરાવ્યા છે. મને લાગે છે ત્યાં સુધી 5-7 વર્ષ માટે તો ચોક્કસ અંદર જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, આમાં કોઈ રસ્તો નીકળી શકે ખરો? આઈ મીન સેટલમેન્ટ કે પછી પોલિટિકલ પ્રેશર? નહીં, કમ્પ્લેન ચોપડે ન ચડી હોત તો કોઈક રસ્તો જરૂર નીકળી શક્યો હોત. પણ હવે અઘરું છે, કારણ કે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. એ તો તમને ખબર જ હશે ને. યા આઈ નો. હા, પણ એક રસ્તો છે. કયો રસ્તો? તમે કોઈક રીતે કિયારા મેડમને સમજાવીને કમ્પ્લેન પાછી લેવડાવી લો તો એ સહેલાઈથી છૂટી જશે. નહીં તો બીજો કોઈ જ રસ્તો નથી. ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ, થેન્ક યુ ફોર યોર સજેશન. આમ છતાં તમારા વકીલને એકવાર મોકલી આપજો તો મારાથી બનતી બધી મદદ હું કરીશ સાહેબ. થેન્ક યુ વેરી મચ. પછી હવે શું કરીશું? તું ટેન્શન નહીં લે ક્રિશ, આપણે શૌર્યને કોઈ પણ રીતે બહાર કાઢી જ લાવીશું. ઇન્સ્પેક્ટર સાહેબે જે વાત કહી છે મારા ખ્યાલથી એ કરેક્ટ છે. તમને શું લાગે છે મોટા ભાઈ, મેં પ્રયત્ન નહીં કર્યો હોય? જ્યારે પોલીસ શૌર્યને લઈ જતી હતી ને ત્યારે હું તરત કિયારા પાસે ગયો, એની સામે રિક્વેસ્ટ કરી, હાથ જોડ્યા, અરે શૌર્યની જિંદગીની ભીખ પણ માંગી. મેં કમ્પ્લેન પાછી લેવા તૈયાર જ નથી. આ છોકરી ખબર નહીં કેમ આપણા પરિવારની પાછળ હાથ ધોઈને પડી છે. શાંતિથી જીવવા જ નથી દેતી. જ્યારે નર્વસ થઈને પાછો જતો હતો ત્યારે કિયારાએ મને કહ્યું કે હું કમ્પ્લેન પાછી લેવા તૈયાર છું, પણ મારી એક શરત છે. કેવી શરત? કે હું રાધાને છોડીને કાયમ માટે એની સાથે રહેવા જતો રહું. એ નાલાયક છોકરી પાસે આનાથી વધારે કોઈ આશા રાખી જ ન શકાય. હવે આપણે એ વિચારવું પડશે કે આપણે શૌર્યને કઈ રીતે છોડાવી શકીએ. મારો શૌર્ય નાનપણથી શોર્ટ ટેમ્પર છે. એની સામે કંઈ પણ ખોટું થતું હોય ને એટલે તરત જ રિએક્ટ કરે, અને પછી એનું પરિણામ શું આવશે એનું ક્યારેય વિચાર જ નથી કરતો. અમુક લોકો હોય છે જે ખોટું સહન નથી કરી શકતા, પણ એનો એ જ સ્વભાવ એને નડી રહ્યો છે રશ્મિબેન. ઘણી વાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ છોકરો કઈ સમજવા તૈયાર જ નથી. તે દિવસે તમે જોયું ને કે મારી સાથે ઝઘડો કરીને ઘર છોડીને બહાર જતો રહ્યો. આજ દિવસ સુધી એ ઘરે પાછો આવ્યો જ નહીં. ભગવાન જાણે શું થશે આ છોકરાનો. પ્લીઝ ઉર્મિલાબેન, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. શૌર્ય જેમ તમારો દીકરો છે એ અમારો પણ દીકરો જ છે. અમે શૌર્યને કંઈ નહીં થવા દઈએ. હું જાણું છું રશ્મિબેન, અમારા કપરા સમયમાં તમે જ તમને સાથ આપ્યો છે. રશ્મિબેન, મને એમ હતું કે હું એક સારી છોકરી જોઈને મારા શૌર્યના લગ્ન કરાવીશ, જેનાથી એ થોડો ઠરીઠામ થશે.
એના સ્વભાવમાં થોડો ફરક પડશે, પણ કોણ જાણે એને શું બુદ્ધિ સૂજી એને આ નપાવટ છોકરીના ગળામાં મંગળસૂત્ર નાખ્યું. ક્રિશ, ક્રિશ, તારી વાત થઈ પોલીસ સાથે? ઇન્સ્પેક્ટરે કંઈ કહ્યું? હા મમ્મી, વાત તો થઈ, પણ શું બેટા? ઇન્સ્પેક્ટરનું કેવું છે કે જો કિયારા કેસ પાછો લઈ લે તો શૌર્ય છૂટી શકે એમ છે. બાકી ડિફિકલ્ટ છે. મને ખબર છે પેલી નાલાયક છોકરીએ મારા શૌર્યને ફસાવ્યો છે. હું એને સમજાવીને ઘરે પાછો લાવવા ગઈ હતી, ત્યારે જો એ સમજીને મારી સાથે આવી ગયો હોત તો આજે આ દિવસ જોવો જ ના પડ્યો હોત. એ ભગવાન, આ છોકરાએ હંમેશા એની જીદમાં એની લાઈફ બરબાદ કરી છે. ક્રિશ, હું કઈ નથી ચાડતી. પ્લીઝ મારા શૌર્યને પાછો લઈ આવ. હું એના વગર જીવી નહીં શકું. ક્રિશ, પ્લીઝ મારા શૌર્યને લઈ આવ. શૌર્ય, ક્યાં કિયારા અને શૌર્યભાઈ પર શંકા તો નહીં થઈ ગઈ હોય? કિયારા શૌર્યભાઈ સાથે રમત તો નથી રમી રહી ને? એવું બની શકે છે. જ્યાં સુધી હું કિયારાને ઓળખું છું એ કોઈ પણ વાતનો તરત જ જવાબ આપે છે, અને હવે તો એની સાથે ડેવિલ છે. ડેવિલના કહેવાથી એ પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈ શૌર્યભાઈની પ્રેમભરી વાતોમાં આવી ગઈ છે એવું દેખાડી એને શૌર્યભાઈનો વિશ્વાસ જીતી લીધો. અને પછી પોતાના ઘરે પાર્ટી રાખી શૌર્યભાઈ અને વર્ષાબેનને ફસાવ્યા. અને એ જ સમયે પોલીસનું અને વર્ષાબેનના પતિનું આવવું યોગાનુયોગ તો ના જોઈ શકે. કિયારાએ ડેવિલની મદદથી ચક્રવ્યૂહ રચી એક જ સાથે શૌર્યભાઈ અને વર્ષાબેનને ફસાવ્યા. હાજી પુરુષોત્તમભાઈ, મને ચોક્કસ વિશ્વાસ છે કે આ છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ના, મને વિશ્વાસ છે આ છોકરો આવું કશું જ નહીં કરે. હા, એ સ્વભાવમાં થોડો ઉગ્ર છે, પણ આવું બધું ના કરે. મને તો 100% વિશ્વાસ છે કે એને ખોટી રીતે ફસાવ્યો છે. પુરુષોત્તમભાઈ, તમે જો ઉપરથી દબાણ કરશો ને તો આ કામ થઈ જશે. લોકલ લેવલ પર હું જોઈ લઈશ. જી, ખૂબ આભાર તમારો સાહેબ. જય હિન્દ. શું થયું? એની પ્રોગ્રેસ? હા, મેં મિનિસ્ટર સાહેબ સાથે વાત કરી છે. જોઈએ શું થાય આગળ. ગમે તે હોય, તમારે શૌર્યને છોડાવવો જ પડશે. મારાથી ઉર્મિલાબેનની હાલત જોવાતી નથી. રશ્મિ, તો જરાય ચિંતા નહીં કરીશ. હું મારાથી જેટલું થઈ શકે ને બધું જ કરીશ. સામ દામ દંડ ભેદ બધું જ વાપરીને શૌર્યને હું છોડાવી લાવીશ. મને તમારા પર પૂરો ભરોસો છે. કોઈના જીવનમાં આટલું બધું દુઃખ આવે એ પહેલી વાર મેં મારી નજરે જોયું છે. એક કોળી ઉકેલે છે, એમાં બીજામાં ફસાઈ જાય છે. આ બધું કેટલા સમયથી અવિરત ચાલ્યા જ કરે છે. અને તો એ નથી સમજાતું કે ઉર્મિલાબેન અને એમના પરિવારમાં સુખ પાછું ક્યારે આવશે.
આવશે. રશ્મિ, સુખ ચોક્કસ આવશે. ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે. એ પણ જોઈ રહ્યો છે કે આ પરિવાર ઉપર આટલી બધી તકલીફો આવે છે, છતાંય એમણે ન્યાય અને નીતિનો રસ્તો નથી છોડ્યો. રશ્મિ, બહુ જલ્દી ઉર્મિલાબેનના પરિવારમાં સુખનો સૂરજ ઉગશે.